મિત્રો આજુબાજુ તમે જોઈ શકો છો, આ પ્રકારનો આખો કઠેરો બનાવવામાં આવ્યો છે અને આ સંપૂર્ણ તમે નિહાળી શકો છો આ હમીરસર તળાવ। હેલો મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું દિલીપ ગુજરાતી અને આપ નિહાળી રહ્યા છો દિલીપ હિસ્ટ્રી બ્લોગ। મિત્રો આજે આપણે આવ્યા છીએ કચ્છની મુલાકાતે અને કચ્છમાં ભુજ જે શહેર આવેલું છે, ભુજ શહેરની અંદર જગ વિખ્યાત હમીરસર તળાવ આવેલું છે। તો હમીરસર તળાવનો અમે તમને ઇતિહાસ જણાવીશું અને કોને બંધાવ્યું એ પણ જણાવીશું અને કેવા પ્રકારનું આખું દેખાય છે એ પણ બતાવીશું। તો વિડીયોના અંત સુધી મિત્રો બન્યા રહે। મિત્રો આ હમીરસર તળાવ તમે જોઈ શકો છો, ખૂબ સુંદર તળાવ છે અને ઐતિહાસિક ખૂબ મહત્વ ધરાવે છે। મિત્રો હમીરસર તળાવ એ લગભગ 16મી સદીમાં બાંધવામાં આવ્યું હતું અને આ હમીરસર તળાવ મિત્રો રાવ ખેગારજીએ એમના પિતા જે હતા હમીરસિંહ રાવ એમની યાદમાં આખું જ આ હમીરસર તળાવ બનાવ્યું છે। મિત્રો આજુબાજુ તમે જોઈ શકો છો, આ પ્રકારનો આખો કઠેરો બનાવવામાં આવ્યો છે અને આ સંપૂર્ણ તમે નિહાળી શકો છો આ હમીરસર તળાવ। આગળ 4 બોગદા પણ જણાઈ રહ્યા છે, આજુબાજુ રસ્તા છે અને તમે જોઈ શકો છો મિત્રો ખૂબ સુંદર આ આખું જ તળાવ છે, નિહાળી શકો છો મિત્રો। ખૂબ સુંદર આ તળાવ છે અને તળાવની વચ્ચે અમે તમને ઝૂમ કરીને મિત્રો બતાવીએ। તળાવની વચ્ચે તમે જુઓ મિત્રો, ત્યાં એક આખો જ કૂવો છે। મિત્રો એવું કહેવાય છે કે અહીંયા પહેલા એવી પ્રણાલી હતી કે 3 નદીઓનું પાણી આવે એવી એક પ્રણાલી પણ ઇતિહાસના ચોપડે જોવા મળે છે। એ સિવાય તમે જુઓ મિત્રો, આ સરસ મજાનો અંદર કૂવો પણ જોઈ શકો છો। કદાચ અંદર વધારે પણ કૂવા હોઈ શકે છે, જો કે એનો ઇતિહાસ આપણી પાસે નથી, પરંતુ આ સરસ મજાનું હમીરસર તળાવ જે કચ્છની શાન કહેવામાં આવે છે। મિત્રો તમે આ બાજુ પણ જોઈ શકો છો, આગળ કિનારા ઉપર બુર્જ જે પ્રમાણે બાંધતા એ પ્રમાણે એક નાનો બુર્જ એ પ્રકારે રાઉન્ડ આકારે બાંધકામ જોવા મળે છે અને આ પ્રકારે આખી જે દિવાલ મિત્રો અહીંયા જોવા મળે છે। તમે જુઓ મિત્રો, આ પ્રકારે અત્યારે આખી જ દિવાલ બનાવી છે સેફટીના ભાગરૂપે। ખૂબ સુંદર અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે। અંદર ભાઈ બતાવો, તમે જુઓ મિત્રો, અંદર પથ્થરનું બાંધકામ જોવા મળે છે। આ પથ્થરનું બાંધકામ છે, પરંતુ અત્યારે ખંડિત હાલતમાં જણાઈ રહ્યું છે। તો આ છે મિત્રો હમીરસર તળાવ। તો મિત્રો હમીરસર તળાવ એ રાવ હમીરસિંહના નામ પરથી હમીરસર તળાવ રાખવામાં આવ્યું છે અને એમના દીકરા એટલે એમના જે યુવરાજ હતા ખેગારજી દ્વારા આનું બાંધકામ 16મી સદીમાં મિત્રો થયું છે। અને એવું કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। મિત્રો કચ્છની અંદર ઘણા બધા મહેલો છે, ઘણા બધા કિલ્લાઓ છે જે ખરેખર જોવા જોઈએ અને કચ્છની એક મિત્રો શાન કહી શકાય। મિત્રો તમે જુઓ, હમીરસર તળાવ છે એની બાજુમાં એક કિલ્લા ટાઈપ તમે બાંધકામ જોઈ શકો છો। આ એક બુર્જ પણ અહીંયા જોવા મળે છે। તમે જુઓ મિત્રો, આ પ્રકારનો આખો જ કિલ્લા ટાઈપ અહીંયા બાંધકામ જોવા મળે છે અને અહીંયા એક આખો જ બુર્જ જોવા મળે છે। તમે જોઈ શકો છો, રાજાઓ જે વખતે યુદ્ધ વખતે કિલ્લા ઉપર જે રાઉન્ડ આકારે બુર્જ બનાવતા હતા એ પ્રકારનું અહીંયા એક બુર્જ પણ જોવા મળે છે। ખૂબ સુંદર છે મિત્રો અને પથ્થરોથી બનેલો છે। અને મિત્રો આ હમીરસર તળાવ છે એની બાજુમાં, હમીરસર તળાવની બાજુમાં જ કચ્છનું સંગ્રહાલય આવેલું છે અને આ બાજુ જમણી બાજુ મિત્રો આગળ ચાલીએ, હમીરસર તળાવની જમણી બાજુ આગળ જઈએ તો ત્યાં વિશ્વવિખ્યાત આઈના મહેલ અને પ્રાગ મહેલ આવેલો છે। તો આ રસ્તે જ મિત્રો જવાય છે। તમે જુઓ મિત્રો, અહીંયા દેખાય છે દરબારગઢ માર્કેટ, તો આ રસ્તે જ આઈના મહેલ જોવા માટે જવાય છે। આ છે મિત્રો એનો સીધો રસ્તો અને આ છે આખું જ હમીરસર તળાવ જે અમે તમને બતાવ્યું। મિત્રો હમીરસર તળાવ ભુજની અંદર જ આવેલું છે અને બાજુમાં જ બસ સ્ટેન્ડ પણ આવેલું છે। સહેલાઈથી જ્યારે મુલાકાતે આવો ત્યારે અહીંયા આવી શકો છો। તળાવ છે અને તેનો ઐતિહાસિક મહત્વ મિત્રો ખૂબ છે। જુઓ મિત્રો, આ હમીરસર તળાવ છે અને હમીરસર તળાવની પાસેથી જે રસ્તો નીકળે છે, આ તમે કિલ્લા ટાઈપ અહીંયા બાંધકામ જુઓ, ત્યાં બોર્ડ પણ લગાવેલું છે। પ્રાગ મહેલ છે અને આયના મહેલ છે, દરબારગઢ, ત્યાં જૂનું સ્વામિનારાયણનું મંદિર પણ આવેલું છે। આ જ રસ્તેથી મિત્રો આયના મહેલ જવાનું છે। તો હમીરસર તળાવની બાજુમાં જે રોડ છે ત્યાંથી જ જવાનું છે અને ભુજની અંદર જ આવેલું છે। સ્વામિનારાયણનું જે નવું મંદિર છે એની પાસે જ આ હમીરસર તળાવ આવેલું છે। મિત્રો બસ સ્ટેન્ડ પણ અહીંયાથી નજીક થાય છે અને આ હમીરસર તળાવ મિત્રો ઇતિહાસના પાણે ખૂબ મહત્વ ધરાવે છે અને ખૂબ ઐતિહાસિક એનું મહત્વ છે।
આ પ્રકારે અહીંયા મિત્રો આવો ત્યારે તમે આ પ્રકારનો નજારો પણ જોઈ શકશો. ખૂબ સુંદર અહીંયા નજારો, પથ્થરોથી બનેલો કિલ્લો હોય એ પ્રકારે અહીંયા જોવા મળે છે. અને આગળ મિત્રો દરબાર ગઢ પણ છે. તો મિત્રો તમે જોઈ લો હવે કે આ છે આખું જ હમીરસર તળાવ, જે ખૂબ સુંદર છે અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. તમે જોઈ શકો છો મિત્રો આખું જ આ તળાવ. તો મિત્રો આ છે હમીરસર તળાવ, જે ભુજમાં આવેલું છે. અમે તમને આખું જ બતાવ્યું. ખૂબ સુંદર છે અને ખૂબ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. મિત્રો આ હતો અમારો એક ઐતિહાસિક વિડીયો, જે અમે તમને હમીરસર તળાવ બતાવ્યું. તો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને એટલે કે દિલીપ હિસ્ટ્રી બ્લોગને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો, લાઈક કરજો અને મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારી નવી નોટિફિકેશન આપણી સુધી પહોંચી શકે અને આવા નવા રોજ વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.